બુલેટિનની શરૂઆત કરીશું રાહુલ ગાંધીની વિજય સંકલ્પ યાત્રાની ખબરની સાથે। જી हाँ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હરિયાણા વિજય સંકલ્પ યાત્રા બીજા દિવસે પણ ચાલુ છે। આ દરમિયાન તેમણે સોનીપતમાં જનસભા સંબોધી હતી। હરિયાણા વિજય સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ છે, ત્યારે રાહુલ ગાંધીએ સભા દરમિયાન કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સિંહ છે, પરંતુ આરએસએસમાં તાકાત નથી। આ લોકો મને જોઈને સંતાઈ જાય છે। હું લોકસભામાં ભાષણ આપું છું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળી જાય છે। હું ભાજપની નફરત કરતો નથી। રાહુલે વડાપ્રધાન મોદીને હરિયાણાના લોકોને જણાવવા કહ્યું કે ગુજરાતમાં અદાણી પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી। રાહુલ ગાંધીએ હરિયાણામાં ભાજપ સરકારના પરિવહન પહેચાન પત્રને પરિવાર પરેશાન પત્ર ગણાવ્યું હતું। હરિયાણાના બહાદુરગઢમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર જે હાલમાં 1200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તે 500 રૂપિયે પ્રતિ સિલિન્ડરમાં મળશે। દર મહિને મહિલાઓને રૂપિયા 2000 આપવામાં આવશે। આ સિવાય 300 યુનિટ મફત વીજળી અને 100 ચોરસ યાર્ડના પ્લોટ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। બુલડોઝરની કાર્યવાહીના મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે। નિર્ણય ન આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક રહેશે। જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ ચાલુ રહેશે। બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો છે કે જેઓ કોર્ટના આદેશનો અનાદર કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત પીડિતોની સંપત્તિ પરત કરવામાં આવશે, જેનું વળતર પણ દોષિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે। સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો। એમ પણ કહ્યું કે ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। અમે જે પણ નક્કી કરી રહ્યા છીએ તે સમગ્ર દેશ માટે હશે। મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા આવે છે। સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે ચુકાદો લખતી વખતે અમે સ્પષ્ટ કરીશું કે જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી કે દોષિત હોય તો બુલડોઝરની કાર્યવાહી ન થઈ શકે। ઉત્તર પ્રદેશની જેમ હવે સુરતમાં પણ ખાણીપીણીની હોટલ લારી પર માલિકનું નામ લખવાની માંગ કરવામાં આવી છે। ભાજપના કોર્પોરેટર વિજય ચોમલે આ માંગ કરી છે। सूरत शहर की जनता मोजीली जनता है, उसका स्वभाव है बाहर भोजन करना, उनकी एक मतलब नेचुरल है ये सूरत में। तो सूरत शहर की जनता जब है, अभी त्यौहार का समय है, तो उनकी स्वच्छता होनी चाहिए उनके भोजन में, प्रसाद में उनके। मैंने कई होटलों का नाम देखा है, स्वागत होटल, आशीर्वाद होटल, श्री राम रेस्टोरेंट, और उनके मालिक का नाम पूछा जाता है तो यूनिस भाई, मोहम्मद भाई। हमें उससे कोई लेना देना नहीं है, लेकिन उनकी होटल का नाम है, वो अपने नाम से होटल का नाम क्यों नहीं करे? वो क्यों लोगों को गुमराह कर रहे हैं? तो मेरी एकदम स्पष्ट मांगनी है कि जैसे यूपी के अंदर योगी आदित्यनाथ जी ने जो प्लानिंग कर रखी है वो प्लानिंग मेरे गुजरात में हो, और विशेषकर मेरे सूरत में, सूरत महानगर पालिका का मैं कॉर्पोरेटर हूँ। सूरत शहर में इस प्रकार की ये घटना बिल्कुल नहीं चलेगी। यदि कोई है तो ये दंडनीय अपराध है, वो कानूनी कार्रवाई की जाएगी उसके ऊपर। ऐसी मैंने डिमांड कल मैंने मेयर श्री को और कमिश्नर श्री को करी है। નવરાત્રી દરમિયાન મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રાજ્યમાં પડી શકે છે। રાજ્યમાં હજુ પણ મેઘરાજાએ વિદાય નથી લીધી। રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વચ્ચે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે, તો આ સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। तो अहमदाबाद में वादळछायु वातावरण रहશે। आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए पहला दिन स्कैटर्ड है 1 तारीख के लिए, उसका अगले जो 6 दिन है आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट बारिश होने का संभावना है। भारी बरसात का कोई चेतावनी नहीं है। और आपका जो सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। उसका आगे ड्राई, अगले जो 4 दिन है सौराष्ट्र कच्छ के लिए ड्राई का फोरकास्ट किया गया है। और आपका जो अहमदाबाद के लिए पार्टली क्लाउडी रहेगा।
રાજ્યની જીવાદોરી એવો સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયો છે. ડેમ છલકાતા જ મુખ્યમંત્રીએ નવા નીરના વધામણા કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચીને 12 અને 39ના વિજય મુહૂર્ત અને અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા. બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા આરતી કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. વધામણા બાદ ડેમના એક પછી એક દરવાજા એમ 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. ડેમમાં હાલ 80,000થી વધુ ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે. હવે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી શકશે, કારણ કે સરકારે રાત્રે 1 કે 2 નહીં પરંતુ સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે. ખેલૈયાઓ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને મન મૂકીને ગરબે ઝૂમવા મળવાનું છે, જેના માટે ખુદ સરકારે આખી રાત ગરબા માટે મંજૂરી આપી છે. યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે, હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે. એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના વિકાસની ચાડી ખાતા દ્રશ્યો આજે સામે આવ્યા છે. એક તરફ સરકાર કહે છે કે છેવાડાના ઘર સુધી વીજળી છે, ત્યાં હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી દુર્દશા જોવા મળી છે. મીણબત્તીના સહારે બીમાર દર્દીઓ રાત ગુજારવા મજબૂર છે. વાત છે ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલની. આ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાને અભાવે દર્દીઓની કફોડી સ્થિતિ છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ 3 જિલ્લાના દર્દીઓ આ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. તેથી સામાન્ય રીતે અહીં દૈનિક ઓપીડી અને દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધુ રહે છે. દર્દીઓની ફરિયાદ છે કે અહીં વારંવાર સર્જાતા વીજ દાંધિયાને કારણે સારવાર ઉપર અસર પડી રહી છે. ઉપરાંત હોસ્પિટલમાં સાપ જેવા સરીસૃપ જીવો પણ અવારનવાર આવી ચડતા ભયનો માહોલ પણ ઊભો થયો છે. વીજ પુરવઠો ખોરવાઈ જતા મીણબત્તી કે મોબાઈલ ટોર્ચના અજવાળે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. વીજ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ દાંધિયાની સમસ્યા દૂર નથી થઈ. 50 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સુવિધા નથી મળી રહી. અરવલ્લીમાં વિદ્યાર્થીના આપઘાતને લઈને હાલ પણ રોષ યથાવત છે, જ્યાં બીજા દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો. ભિલોડાની આરજે તન્ના પ્રેરણા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનું શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે જ સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેના પગલે સોમવારે પણ મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભિલોડામાં વિશાળ રેલી કાઢીને વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગણી કરી હતી. વિદ્યાર્થીના મોત અંગે પ્રેરણા સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક કેડી બુઘરાને સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ હતી. શિક્ષક વિદ્યાર્થીને ટોર્ચર કરતા હોવાથી તેણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે મંગળવારે એટલે કે આજના દિવસે પણ આ વિરોધ યથાવત રહ્યો હતો અને વિદ્યાર્થીઓ બીજા દિવસે પણ આક્રમક મૂડમાં જોવા પડ્યા હતા. જ્યાં ભિલોડા ઈડર શામળાજી હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. અહીં
વસ્તડી ગામના કાચા રસ્તા પર સ્કૂલ બસ તણાતા માંડ બચી હતી. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે. ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ખાડામાં પડી જતા બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ થતાં ગામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને બસની બારીમાંથી અને ડ્રાઈવરના દરવાજામાંથી બહાર કાઢીને બચાવ્યા હતા. બસ જે જગ્યા પર ફસાઈ હતી તેની બાજુમાં જ 7 ફૂટ પાણી ભરેલું હતું. સદનસીબે બસ પલટી ન જતાં મોટી જાનહાનિ સર્જાતા અટકી હતી. મહત્વનું છે કે 1 વર્ષ પહેલા વસ્તડી ગામ પાસેનો પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરતા હોય છે. તેની વચ્ચે આજે અકસ્માત સર્જાયો હતો. જો અકસ્માતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ. પશ્ચિમ બંગાળમાં આંદોલનકારી જુનિયર ડોક્ટરો ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે અને પોતાના કામથી સંપૂર્ણ દૂર રહ્યા હતા. ડોક્ટરોની માંગ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. આરોગ્ય સચિવને તેમના પદ પરથી હટાવવા જેવી અનેક માંગણીઓ સાથે બુધવારે ડોક્ટરો કોલેજ સ્ક્વેરથી ધર્મતલા સુધી કૂચ પણ કાઢશે. આ પહેલા જુનિયર ડોક્ટરોએ 10 ઓગસ્ટથી 42 દિવસ સુધી વિરોધ ચાલુ રાખ્યો હતો. 21 સપ્ટેમ્બરે સરકારી હોસ્પિટલોમાં ફરજ પર પરત ફર્યા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે જ હોસ્પિટલોની સુરક્ષામાં ઢીલાશ બદલ મમતા સરકારની ઝાટકણી કાઢી અને આદેશ આપ્યો હતો કે 15 દિવસમાં તમામ હોસ્પિટલોમાં સીસીટીવી લગાવવામાં આવે. જો કે તે પહેલા ફરી એક વખત હડતાળ શરૂ થઈ છે અને હડતાળ હોસ્પિટલમાં સુરક્ષાના અભાવને કારણે કરવામાં આવી છે. જુનિયર ડોક્ટરોનું કહેવું છે કે તેમને મમતા સરકારનું વલણ યોગ્ય નથી લાગતું અને તેમના તરફથી વચનો પૂરા કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ નથી લાગતું. ડોક્ટરોની માંગ છે કે તેમને હોસ્પિટલમાં સુરક્ષા આપવામાં આવે જેથી તેઓ ડર્યા વગર ફરજ બજાવી શકે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ, જે મામલે આજે સુનાવણી કરવામાં આવી. મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવને પૂછ્યું કે જ્યારે તેમણે તેમની પુત્રીના લગ્ન કરાવી લીધા છે તો તેઓ શા માટે અન્યની પુત્રીઓને સાંસારિક જીવનનો ત્યાગ કરીને તપસ્વીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. કોઇમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની 2 પુત્રીઓ ગીતા કામરાજ અને લતા કામરાજ ઈશા યોગ કેન્દ્રમાં કેદ રાખવામાં આવી છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે ઈશા ફાઉન્ડેશને તેમની દીકરીઓનું બ્રેન વોશ કર્યું, જેના કારણે તેઓ સંન્યાસી બની. તેમની દીકરીઓને ખાવાનું અને દવા આપવામાં આવી રહી છે, જેના કારણે તેમની વિચાર શક્તિ ખતમ થઈ ગઈ છે. જસ્ટિસ SM સુબ્રમણ્યમ અને V શિવગમનની બેન્ચે પોલીસને આ મામલાની તપાસ કરવા અને ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ કેસોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરથી મિસફાયર થતા ગોળી વાગી ગઈ. જોકે તે સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી ફેન્સનો આભાર પણ માન્યો. બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. તેને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી હતી. આ ઘટના મંગળવારે સવારે એટલે કે આજે સવારે 4:45 વાગે બની હતી. 60 વર્ષીય અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયરિંગને કારણે ગોળી વાગી. મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તેની રિવોલ્વર કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પરમજીતસિંહ દહિયાએ જણાવ્યું છે કે જે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી તે લાયસન્સવાળી બંદૂક છે. नमस्कार, प्रणाम, मैं हूँ गोविंदा. आप सब लोगों के आशीर्वाद और माँ बाप का आशीर्वाद और गुरु की कृपा की वजह से गोली लगी थी पर वो निकाल दी गई है. मैं धन्यवाद देता हूँ यहाँ के डॉक्टर का, आदरणीय डॉक्टर अग्रवाल जी का, और आप सब लोगों की प्रार्थनाएं जो है, आप लोग का धन्यवाद.